નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે આજના આ વિડીયોની અંદર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતી વ્યાકરણના અત્યંત મહત્વપૂર્ણ એવા 3 ટોપિક્સ વિશે। જ્યાં દોસ્તો સૌથી પહેલા આપણે પ્રત્યય, જ્યાં પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય બંનેની જ વિગતવાર સમજૂતી મેળવીશું। સાથે જ અહીંયા આપણે તમામ પ્રકારની અહીંયા સંજ્ઞાઓ અને કર્તરી તથા કર્મણી વાક્ય પ્રયોગ, આ 3 મહત્વપૂર્ણ ટોપિક અંગેની ચર્ચા વિસ્તૃતમાં નિયમો સાથે અને ઉદાહરણો સાથે કરવાના છીએ। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ 3 મહત્વપૂર્ણ ટોપિક્સની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ રહી શકે। અને આ સિવાય મિત્રો, જો આપ શ્રી ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત આપણી ચેનલ ઉપર પધાર્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 10 ને લગતા આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા આપને જોવા મળતા રહે। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા કરીએ છીએ શરૂઆત આપણા આજના આ વિડીયોના સૌથી પહેલા ટોપિકથી। જે ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ટોપિકનું નામ છે બેટા અહીંયા પ્રત્યય। હવે પ્રત્યયની જો હું ચર્ચા કરું તો ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર વિભાગ સી ના પ્રશ્ન નંબર 38 માં ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2025-26 ની જે પેપર સ્ટાઇલ આપણને આપેલી છે તેમાં આ ટોપિક પ્રત્યય જોવા મળે છે। શું છે પ્રત્યય તેની વિગતવાર આપણે ચર્ચા કરીએ તો કીધું છે કે ગુજરાતી વ્યાકરણમાં પ્રત્યય એક ખૂબ જ મહત્વનો ટોપિક છે। જ્યારે કોઈ શબ્દની આગળ અથવા કોઈ શબ્દની પાછળ કોઈ અક્ષર કે અક્ષર સમૂહને લગાડવામાં આવે તો તેનાથી શબ્દના અર્થમાં ફેરફાર થાય અથવા તો નવો શબ્દ બને તો તેને આપણે પ્રત્યય તરીકે ઓળખીએ છીએ। શું સાહેબ અમારે વ્યાખ્યા યાદ રાખવાની છે? ના, વ્યાખ્યા તો ફક્ત તમારા સમજણ માટે જ છે। પ્રત્યયના જો હું પ્રકારોની ચર્ચા કરું બેટા તો 2 પ્રકારના જે છે તે આપણને પ્રત્યય અહીંયા જોવા મળે છે। સૌથી પહેલામાં પહેલું છે પૂર્વ પ્રત્યય અને બીજું છે બેટા પર પ્રત્યય। પૂર્વ પ્રત્યય શું છે? મૂળ શબ્દની આગળ પ્રત્યય લાગે ત્યારે તેને પૂર્વ પ્રત્યય કહેવાય છે। આ પ્રત્યય લાગવાથી ઘણીવાર શબ્દનો વિરોધી અર્થ પણ બને છે, પરંતુ આપણે વિરોધી અર્થ સમજવાની કોઈ જરૂર નથી। આપણે એટલું સમજવાનું છે કે આપેલો પ્રત્યય પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય। જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલો શબ્દ આપણને આપેલો છે અસત્ય। અસત્યમાં મુખ્ય શબ્દ જો આપણે છૂટું પાડવા જઈએ તો શું નીકળે છે? સત્ય। સત્યની આગળ કંઈક વધારે છે, જો આગળ કંઈક વધારાનું હોય તો પૂર્વ પ્રત્યય અને પાછળ કંઈક વધારાનું હોય તો પર પ્રત્યય। જેમ કે હું તમને કહું તો સગુણ, સગુણની અંદર ગુણ મુખ્ય શબ્દ છે, આગળ વધારાનો શું છે? સ, તો કેવો પ્રત્યય થયો ભાઈ? પૂર્વ પ્રત્યય થયો। એવી રીતે જો હું તમને કહું દુર્ગુણ, તો ગુણ આપણા માટે મુખ્ય શબ્દ છે, દૂર આપણા માટે વધારાનો આગળ શબ્દ આપેલો છે, કેવો પ્રત્યય થયો ભાઈ? પૂર્વ પ્રત્યય। એવી રીતે નિર્દોષમાં દોષ મુખ્ય શબ્દ છે, નિર આપણને વધારાનું આગળ આપેલું છે, કેવો પ્રત્યય થયો ભાઈ? પૂર્વ પ્રત્યય થયો। ગેરસમજમાં સમજ આપણો મુખ્ય શબ્દ છે, જ્યારે ગેર વધારાનું આગળ આપેલું છે તો આ થઈ ગયું પૂર્વ પ્રત્યય। ખબર પડે બધાને? પૂર્વ પ્રત્યય એટલે કે મુખ્ય શબ્દની પહેલા જો કોઈક વધારાનો શબ્દ આપણને આપેલો હોય તો એને આપણે પૂર્વ પ્રત્યયના નામે ઓળખીએ છીએ। જો એવી રીતે જ માની લો કે અહીંયા આપણને જે છે તે પર પ્રત્યયની ચર્ચા કરે તો મૂળ શબ્દ જે છે તે મૂળ શબ્દની પાછળ જે છે તે વધારાનો શબ્દ આપેલો હશે। જેમ કે ભારતીય, ભારતીય શબ્દમાં મુખ્ય શબ્દ તમે જોવા જાઓ તો મુખ્ય શબ્દ આવે ભારત, ઈય એની પાછળ લાગેલો વધારાનો શબ્દ છે। જો પાછળ શબ્દ આવ્યો તો કેવો પ્રત્યય થયો ભાઈ? પર પ્રત્યય। એવી રીતે ગભરામણ, ગભરામણમાં જો ગભરાટ તમે જોવા જાઓ તો ગભરાટ એનો મુખ્ય શબ્દ છે, આમણ વધારાનું પાછળ આપેલું છે, કેવો પ્રત્યય છે ભાઈ? પર પ્રત્યય। હું કહું ખેતીહર, ખેતીહરમાં ખેતી મુખ્ય શબ્દ છે, જ્યારે હર પાછળ આપેલું છે, બરાબર, તો આ શું થઈ ગયો અહીંયા ભાઈ? પર પ્રત્યય। ચાલો થોડાક વિશિષ્ટ ઉદાહરણો હજુ પણ આપણે જોઈ લઈએ। દયાળુમાં દયા આગળ મુખ્ય શબ્દ છે, રૂ આપણને પાછળ વધારાનું આપેલું છે, દયાળુ શબ્દ આપણને આપેલો છે તો પર પ્રત્યય। પૂજારીમાં પૂજા મુખ્ય શબ્દ છે, રી પાછળ આપેલું છે તો પૂજારી, આમાં પાછળ આવ્યો વધારાનો શબ્દ એટલે પર પ્રત્યય। ચાલો એક ઉપયોગી કોષ્ટક વિશેની ચર્ચા કરી લઈએ આપણે। તો અહીંયા
મૂળ શબ્દ તમે જોઈ શકો છો, જેમ કે માની લો કે ભાઈ આપણને મૂળ શબ્દ આપેલો માન, પ્રત્યય આપેલો અમાન લખેલું હોય તો આપણને વધારાનો જોવા મળે છે, પણ ક્યાં જોવા મળે છે? આગળ. જો આગળ જોવા મળે તો પૂર્વ પ્રત્યય. શક્તિશાળી શબ્દ આપણને આપેલો, શક્તિ મુખ્ય છે પણ શાળી આપણને પાછળ મળે. પાછળ મળે તો શું કીધું ભાઈ? પર પ્રત્યય. ગેરહાજર શબ્દ હોય તો આપણા માટે મુખ્ય શબ્દ હાજર છે, ગેર વધારાનું છે, કેવો પ્રત્યય થયો? પૂર્વ પ્રત્યય. મીઠાશ શબ્દ આપણને આપેલો હોય, બરાબર, તો મીઠું આપણા માટે મુખ્ય શબ્દ છે, શ પછીથી આપણને આપેલું છે, આસ પછીથી આપેલું છે, તો પર પ્રત્યય થયો. બરાબર. યાદ રાખવા માટે ખૂબ જ સિમ્પલ તમારે યાદ રાખવાનું કે પૂર્વનો મતલબ પહેલા, પરનો મતલબ પછી. પૂર્વ એટલે પહેલા, પર એટલે પછી. ચાલો થોડાક ઉદાહરણો આપણે જોઈ લઈએ અહીંયા. જેમ કે આપણને ઉદાહરણોમાં અહીંયા આપેલું છે કે ભાઈ વિજ્ઞાન. વિજ્ઞાનમાં જ્ઞાન આપણા માટે મુખ્ય શબ્દ છે, જ્યારે વી આપણને વધારાનો આપેલો છે. આગળ છે કે પાછળ? આગળ. કયો પ્રત્યય થયો? પૂર્વ પ્રત્યય. એવી રીતે અણગમો. અણગમોની અંદર આપણે અહીંયા જોવા જઈએ તો ગમો આપણા માટે મુખ્ય શબ્દ છે, જ્યારે અણ આપણને વધારાનો આપેલું. આગળ આપ્યું કે પાછળ? આગળ. આગળ એટલે શું ભાઈ? પૂર્વ પ્રત્યય. કપુત્રમાં પુત્ર શબ્દ મુખ્ય છે, ક વધારાનો છે ભાઈ, તો કેવો પ્રત્યય થઈ ગયો? પૂર્વ પ્રત્યય. તમામે તમામ ઉદાહરણો અહીંયા થઈ જાય પૂર્વ પ્રત્યયના. એવી રીતે પર પ્રત્યયમાં મૂડીદાર શબ્દ હોય તો મૂડી મુખ્ય શબ્દ દાર પછી આપેલો છે, તો પર પ્રત્યય. કરામતમાં કરા આપણા માટે મુખ્ય શબ્દ અને મત આપણા માટે વધારાનો શબ્દ, તો પર પ્રત્યય છે. જાતે પ્રેક્ટિસ કરવી હોય તો આ પ્રકારના સ્વાધ્યાય થકી આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. માની લો કે તમને પરીક્ષામાં આવી રીતે પૂછાય, વૈજ્ઞાનિક શબ્દમાં કયા પ્રત્યયનો ઉપયોગ થયેલો છે, અથવા વૈજ્ઞાનિક શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે, તો વિજ્ઞાન મુખ્ય શબ્દ છે, ક આપણને વધારાનો પાછળ આપેલો છે, કેવો પ્રત્યય થયો ભાઈ? પર પ્રત્યય. કેવો પ્રત્યય થયો? પર પ્રત્યય. નીચેનામાંથી કયો શબ્દ પૂર્વ પ્રત્યય વાળો છે? જોઈ લઈએ ભાઈ. પૂર્વ પ્રત્યય વાળો શબ્દ આપણને કયો આપેલો? પહેલામાં પહેલું દયાળુ. દયાળુમાં દયા આપણને મુખ્ય શબ્દ આપેલો છે, ડુ પછી આપેલું, કેવો પ્રત્યય થયો? પર થયો, તો આ તો નથી. ઈમાનદાર. બરોબર. ઈમાન આપણા માટે મુખ્ય શબ્દ છે, દાર પાછળ આપેલો છે, પર પ્રત્યય થયો, આ પણ નથી. અજય. અજયમાં જય મુખ્ય શબ્દ છે, વધારાનો આગળ આપેલો, કેવો પ્રત્યય થઈ ગયો? પૂર્વ પ્રત્યય. તો સાચો જવાબ આપણો બને અજય. ઘર ગથ્થુ શબ્દમાં કયો પ્રત્યય છે? તો મુખ્ય શબ્દ છે આપણે ઘર, પાછળ આપેલું છે ગથ્થુ, કેવો પ્રત્યય થયો ભાઈ? અહીંયા કયો પ્રત્યય રહેલો છે? ગથ્થુ. ગથ્થુ કેવો પ્રત્યય કહેવાય? બોલો. ગથ્થુ કહેવાય પર પ્રત્યય. આની સાથે આ ટોપિક આપણો પતી ગયો. કયો ટોપિક ભાઈ? પ્રત્યય વાળો, જેમાં આપણે ઓળખવાના હતા કે ભાઈ પર પ્રત્યય કયું કહેવાય અને પૂર્વ પ્રત્યય કયું કહેવાય છે. ચલો બેટા, હવે ચર્ચા કરીએ આપણે નેક્સ્ટ ટોપિકની, જેનું નામ છે સંજ્ઞા. આ ટોપિકની વાત કરીએ આપણે તો ધોરણ 10 ની અંદર વિભાગ સી કે જે આપણું વ્યાકરણ વિભાગ છે તેના પ્રશ્ન નંબર 40 ની અંદર એક ગુણમાં આપણને આ સંજ્ઞા નામનો ટોપિક જે છે તે આપવામાં આવે છે. ચાલુ વર્ષ 2025-26 ની પેપર સ્ટાઇલને મધ્યનજર રાખીએ તો અહીંયા પ્રશ્ન નંબર 40 જ જે છે તે આપણને વિભાગ સી ની અંદર આ સંજ્ઞાનો આપવામાં આવેલું છે. વિગતવાર સમજૂતી આ સંજ્ઞાની જરા આપણે અહીં મેળવીએ તો સમજો કે ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા એટલે કે નામ. સંજ્ઞાને એક બેઝિક અર્થમાં મારે જોવું હોય તો કહી શકીએ બેટા આપણે કે સંજ્ઞા એટલે શું? તો કે સંજ્ઞા એટલે નામ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ, ગુણ કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દ વપરાય તેને સંજ્ઞા કહેવામાં આવે છે. દીપ, 2 મિનિટ. આમાં તો નહીં આવતો દીપ, નથી આવતો. હવે જો સંજ્ઞાના પ્રકારોની આપણે ચર્ચા કરવા જઈએ તો મુખ્યત્વે 6 પ્રકાર જે છે તે આપણને સંજ્ઞાના જોવા મળે. સૌથી પહેલો પ્રકાર છે બેટા વ્યક્તિવાચક સંજ્ઞા. હવે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ, જ્યારે કોઈ ચોક્કસ પ્રાણી અથવા તો જ્યારે કોઈ ચોક્કસ સ્થળનો નિર્દેશ કરતો હોય ત્યારે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. ઉદાહરણ તરીકે હિમાલય ચોક્કસ પર્વત છે, હા. ગંગા ચોક્કસ નદી છે, હા. અમદાવાદ ચોક્કસ શહેર છે, બિલકુલ. ગાંધીજી ચોક્કસ વ્યક્તિ છે, બિલકુલ છે. રવિવાર એક ચોક્કસ વાર છે, બરાબર. કહેવાનો ભાવાર્થ એવું બેટા કે જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ હોય, પ્રાણી હોય, સ્થળ હોય અથવા કોઈ પણ ચોક્કસ વસ્તુનું નિર્દેશન જ્યારે કરવાની વાત આવે તો એવા પ્રકારની સંજ્ઞાને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું. જેમ કે હું કહું કે ભાઈ સુહાની, તો સુહાની શું છે? સુહાની જે છે બેટા તે અહીંયા વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. કેમ?
કોઈ ચોક્કસ વ્યક્તિનું શું થયું અહીંયા નામ થઈ ગયું. ચાલો આગળ આપણે ચર્ચા કરીએ. જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા શું છે કે જે શબ્દ આખી જાતિ અથવા તો વર્ગનો બોધ કરાવતો હોય તેને બેટા જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. જેમ કે હું કહું નદી, જ્યારે મેં ગંગા કીધું ત્યારે વ્યક્તિવાચક સંજ્ઞા થઈ, પણ હું નદી શબ્દ વાપરું તો જાતિવાચક સંજ્ઞા. હું હિમાલય કહું તો વ્યક્તિવાચક, પરંતુ હું જો ફક્ત પર્વત શબ્દ વાપરું તો જાતિવાચક. હું ગિરનાર શબ્દ વાપરું તો વ્યક્તિવાચક, પણ ફક્ત પર્વત અથવા પહાડ શબ્દ વાપરું તો જાતિવાચક. એવી રીતે અમદાવાદ શબ્દ જ્યારે મેં વાપર્યો તો વ્યક્તિવાચક, પણ શહેર શબ્દ ફક્ત વાપરું તો જાતિવાચક. કહેવાનો ભાવાર્થ જેની અંદર તમામે તમામ જાતિ કે તમામે તમામ વર્ગનો સમાવેશ થઈ જાય એને આપણે જાતિવાચક સંજ્ઞા કહીશું. એ પછી ભલે ને કોઈ પણ નદી, કોઈ પણ પર્વત, કોઈ પણ શહેર, કોઈ પણ સ્ત્રી, કોઈ પણ ઝાડ કે કોઈ પણ વસ્તુ હોય. રેડી? બોલો, બે વચ્ચેનો તફાવત આપણને ખબર પડે. વ્યક્તિવાચકની અંદર બેટા ચોક્કસપણે કોઈક નામનો, કોઈ પણ પ્રકારના નામનો ઉલ્લેખ થયેલો હોય. અહીંયા કોઈ નામનો ઉલ્લેખ ના થયેલો હોય. સમગ્ર જાતિ અથવા તો સમગ્ર વર્ગનો ઉલ્લેખ જે છે તે અહીંયા થયેલો હોય છે. ચાલો આગળ આવે છે ત્રીજું બેટા સમૂહવાચક સંજ્ઞા. શું છે સમૂહવાચક સંજ્ઞા? જરા સમજી લો. અહીંયા જે સંજ્ઞા કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના આખા ટોળા અથવા આખા સમૂહનો નિર્દેશ કરતી હોય તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ભાઈ ટોળું થઈ ગયું, સભા થઈ ગયું, લશ્કર થઈ ગયું, ઝુમખું થઈ ગયું, બરોબર, ધણ થઈ ગયું. ધણ મતલબ શું? ગાયોનું ટોળું. આ બધું સમૂહવાચક સંજ્ઞાની અંદર જે છે તે ગણવામાં આવે છે. કહેવાનો ભાવાર્થ એવું કે ટોળું અથવા સમૂહ કોઈ ગ્રુપની વાત કરેલી હોય, બરોબર, તો એને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે જે છે તે અહીંયા ઓળખીશું. ચોથું છે બેટા દ્રવ્યવાચક સંજ્ઞા. જે પદાર્થો ગણી શકાતા નથી તેને માપી કે તોલી શકાય છે. જેમ કે કોઈ પણ પ્રકારની ધાતુ, બરોબર, હું એવું કહું કેટલું સોનું છે તમારી પાસે, કોઈ એવો જવાબ ના આપે કે 1 સોનું છે, 2 સોનું છે. કેવી રીતે જવાબ આપે? સાહેબ 10 ગ્રામ છે, બરોબર, 100 ગ્રામ છે, અથવા તો આટલા તોલું છે, બરોબર. તો એવી રીતે જે છે તે કોઈ પણ પ્રકારની ધાતુ હોય. હું કહું કેટલું અનાજ છે તમારી પાસે? મારી પાસે 4 અનાજ છે, એવું ના કહેવાય. મારી પાસે સાહેબ 4 કિલો છે, 4 ગ્રામ છે, 400 ગ્રામ છે. એવી રીતે પ્રવાહી કેટલું તમારી પાસે? સાહેબ 2 પ્રવાહી છે. એવી રીતે ના કહેવાય 2 લીટરમાં છે, 2 મિલીલીટરમાં છે, એવા પ્રકારે. તો આ બધું દ્રવ્યવાચક સંજ્ઞા થયું. ટૂંકમાં તમે ગણી શકતા નથી પરંતુ એને માપી શકો છો અથવા એને તોલી શકો છો. ઉદાહરણ તરીકે પાણી થઈ ગયું, દૂધ થઈ ગયું, ઘી થઈ ગયું, સોનું થઈ ગયું, ચોખા થઈ ગયા, લોખંડ થઈ ગયું. કોઈ પણ પ્રકારની ધાતુ હોય, જેમ કે લોખંડ છે, સોનું છે, ચાંદી છે, જસત છે, એલ્યુમિનિયમ છે, આ બધું દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે. એવી રીતે પાણી, દૂધ, ઘી, ચોખા, ઘઉં, બાજરી, અનાજ જે છે, પ્રવાહી જે છે, આ બધું પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં જ ગણવામાં આવે છે. ત્યારબાદ પાંચમું આવે છે બેટા ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક શું છે? કે જે વસ્તુને જોઈ શકાતી નથી અથવા તો જે વસ્તુને સ્પર્શ પણ કરી શકાતી નથી પણ માત્ર અનુભવી શકાય છે. મતલબ કે એનો ગુણ જે છે, બરોબર, ભાવનો છે, તે ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. જેમ કે કોઈકના પ્રત્યે પ્રેમ હોવું, કોઈકના પ્રત્યે દયા હોવી, ગરમી, ઠંડી, પ્રામાણિકતા, ઊંઘ, બાળપણ પણ ભાવવાચક સંજ્ઞા કહેવાય. કેમ? બાળપણની યાદો છે, બરાબર. તો જેને કોઈક ગુણમાં અથવા તો ભાવમાં દર્શાવી શકાય તેને બેટા આપણે ભાવવાચક સંજ્ઞા કહીશું. છેલ્લું અને છઠ્ઠું આવે બેટા ક્રિયાવાચક સંજ્ઞા. જ્યારે કોઈ ક્રિયા પોતે જ નામ તરીકે વપરાય ત્યારે તેને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય, બરાબર. ક્રિયા એટલે શું? હું ભણાવી રહ્યો છું તો ભણાવવું શું થઈ? ક્રિયા થઈ. તમે લખી રહ્યા છો તો લેખન શું થઈ? ક્રિયા થઈ, બરોબર. તમે વાંચી રહ્યા છો તો વાંચન ક્રિયા છે. તમે રમી રહ્યા છો, દોડી રહ્યા છો તો રમત અને દોડ ક્રિયા છે, બરોબર. કોઈ પણ પ્રકારની જો ક્રિયા હોય તો એને આપણે ક્રિયાવાચક સંજ્ઞા તરીકે જે છે તે ઓળખીએ છીએ. તો પહેલામાં પહેલું આપણે શું જોયું બેટા? તો કે સંજ્ઞાના 6 પ્રકાર જોયા. સૌથી પહેલા પ્રકારની જો આપણે ચર્ચા કરીએ તો આપણે વાત કરી વ્યક્તિવાચક સંજ્ઞાની. ત્યારબાદ આપણે જાતિવાચક સંજ્ઞાની વાત કરી. ત્યારબાદ આપણે સમૂહવાચક સંજ્ઞાની વાત કરી. ત્યારબાદ આપણે કઈ વાત કરી બેટા? દ્રવ્યવાચક, બરોબર. દ્રવ્ય જતું ને? હા, ઓકે. ચલો પછી બેટા ભાવવાચક અને અંતમાં આપણે ક્રિયાવાચકની આપણે અહીં ચર્ચા કરી. ચલો હવે થોડુંક ટૂંકમાં જો આ બધી વસ્તુઓને આપણે સમજવી હોય તો સમજી લઈએ. એક જ મિનિટમાં રીકેપ થઈ જશે. વ્યક્તિવાચકમાં શું હતું? ચોક્કસ નામ જેમ કે નર્મદા ભારત. જાતિવાચકમાં આખી જાતિ જેમ કે પર્વત, છોકરો, છોકરી.
સમૂહવાચકમાં આખું જૂથ, લશ્કર, કાફલો, ધણ. દ્રવ્યવાચકમાં પદાર્થ અથવા પ્રવાહી જેમ કે રેતી, તાંબુ. ભાવવાચકમાં લાગણી અથવા ગુણ જેમ કે ક્રોધ, ગળપણ. ક્રિયાવાચકમાં ક્રિયાનું નામ જેમ કે દર્શન, વક્તવ્ય, બરોબર, કોઈ પણ પ્રકારની ક્રિયા. હવે સ્વાધ્યાય ઉપર જરા નજર કરી લઈએ આપણે. શું છે આ કે ભાઈ આપણે આમાંથી એ ઓળખવાનું છે કે ભાઈ કયા પ્રકારની સંજ્ઞાનો ઉપયોગ અહીંયા થયેલો છે. જેમ કે સુરત તાપી નદીના કિનારે આવેલું છે. અહીંયા હું જો સુરત શબ્દ લઉં કે તાપી શબ્દ લઉં, બરોબર, બંને જે છે તે કોઈ ચોક્કસ નામ દર્શાવે છે. તો ચોક્કસ નામ દર્શાવે તો એનો મતલબ આ શું થયું ભાઈ? વ્યક્તિવાચક સંજ્ઞા. શું થઈ ગયું ભાઈ? વ્યક્તિવાચક સંજ્ઞા. બોલો રેડી. બીજું, આંબાના ઝાડ પર કેરીનું ઝુમખું લટકે છે. આંબા શું આવ્યું? આંબા. આંબાના ઝાડ પર કેવું કહેવાશે અહીં? બોલો. વ્યક્તિવાચક કહેશો આંબો. આંબો શું કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ હોય? ના હોય ભાઈ, બરાબર. સમગ્ર જાતિની વાત કરી છે. થયું ભાઈ અહીંયા જાતિવાચક સંજ્ઞા. મારે આજે 1 લીટર દૂધ જોઈએ છે. શું થયું? દ્રવ્યવાચક. શું થયું બેટા? દ્રવ્યવાચક થયું. ચાલો આગળ. ગાંધીજી હંમેશા સત્ય બોલતા હતા. કોણ? ગાંધીજી. ચોક્કસ વ્યક્તિ થયા. કેવું થયું ભાઈ? વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ. ચલો ત્યારબાદ ખેતરમાં ગાયોનું ધણ ચરે. ધણ આવ્યો શબ્દ, બોલો. સમૂહવાચક સંજ્ઞા, બરોબર, સમૂહવાચક. એવી રીતે હિમાલય ભારતની ઉત્તરે આવેલો પર્વત છે તો હું હિમાલય શબ્દ લઉં તો શું થાય ભાઈ? વ્યક્તિવાચક. પણ જો હું પર્વત શબ્દ લઉં તો જાતિવાચક થાય. વિદ્યાર્થીઓ માટે વાંચન બહુ જરૂરી છે. વાંચન શું થયું? ક્રિયા થઈ. ક્રિયા એટલે શું? ક્રિયાવાચક. બરાબર છે. લોખંડ મજબૂત ધાતુ છે તો લોખંડ શું થયું ભાઈ? દ્રવ્યવાચક. તો આ ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. કયો? તો કે ભાઈ સંજ્ઞા વાળો. બરાબર. આ 6 પ્રકારની સંજ્ઞાઓની ચર્ચા અહીંયા આપણે કરી છે, જે તમને વિગતવાર રીતે અહીંયા ખ્યાલ આવી ગયો હશે. ચલો તો આજે જે ટોપિકને આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે કર્તરી અને કર્મણી વાક્ય પ્રયોગ. ઇંગ્લિશની અંદર આને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2025-26 ની નવી પેપર સ્ટાઇલ મુજબ હું ચર્ચા કરું તો આપણને અહીંયા વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 45 જે છે તે 1 ગુણમાં આપણને આ કર્તરી કર્મણી વાક્ય પ્રયોગનો આપવામાં આવેલો છે. અહીંયા કઈ રીતે કર્તરીમાંથી કર્મણી કે પછી કર્મણીમાંથી કર્તરીની અંદર વાક્ય પ્રયોગ થઈ શકે છે તેની વિગતવાર ચર્ચા આજના આ લેક્ચરની અંદર આપણે કરવાની છે. સૌથી પહેલામાં પહેલું કહે છે કે ગુજરાતી વ્યાકરણમાં કર્તરી એટલે કે એક્ટિવ વોઇસ અને કર્મણી એટલે કે પેસિવ વોઇસની વાક્યરચના ખૂબ જ મહત્વનો ભાગ છે. જ્યારે આપણે વાક્યમાં કોને મહત્વ આપીએ છીએ, કર્તા અથવા તો કર્મને, તેના આધારે આના બંને જ પ્રકારો એટલે કે કર્તરી અને કર્મણી પડે છે. ચાલો થોડુંક સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ અહીંયા કર્તરી વાક્યોથી એટલે કે એક્ટિવ વોઇસથી. જે વાક્યમાં કર્તા એટલે કે આપણો મુખ્ય સબ્જેક્ટ મુખ્ય હોય અને ક્રિયાપદ કર્તાના લિંગ વચન મુજબ બદલાતું હોય તેને કર્તરી વાક્ય કહેવાય છે. નિયમ એવું કહે છે કે કર્તાને કોઈ પ્રત્યય જેમ કે થી, થકી, વડે એવું કોઈ પણ પ્રત્યય લાગતો નથી. રાહુલ આંબા ખાય છે, કર્તરી વાક્ય થયું. હું ભણાવું છું, કર્તરી વાક્ય થયું. અમે પુસ્તક વાંચીએ છીએ, કર્તરી વાક્ય. સીતા રસોઈ બનાવે છે, કર્તરી વાક્ય. બરાબર. જો એને હું વિરુદ્ધ કરું, કર્મણી વાક્યમાં ફેરવવા જવું તો આમ થાય કે કર્મ મુખ્ય હોય. આપણે કર્તરીમાં શું જોયું? કર્તા એટલે સબ્જેક્ટ મુખ્ય હોય. આમાં કર્મ એટલે કે આપણો ઓબ્જેક્ટ મુખ્ય હોય અને ક્રિયાપદ કર્મને અનુસરીને મુકાયેલું હોય તો કર્મણી વાક્ય કહેવાય. આની અંદર અમુક વિશિષ્ટ શબ્દો વાપરવામાં આવે જેમ કે થી, થકી, વડે. આવા તમામ પ્રકારના બેટા પ્રત્યયો જે છે તે વાપરેલા હોય છે. જેમ કે જોઈ શકો તમે કે અમુક જગ્યાએ આ પ્રત્યય પણ લાગેલો હોય જેમ કે ખા, ખવા, બરોબર, કરનું કરા, એવી રીતે. ઉપર આપણે જોયું રાહુલ આંબા ખાય છે તો અહીંયા થઈ જાય રાહુલ થી આંબા ખવાય છે. એવી રીતે જો આપણે વાક્ય કહીએ કર્તરીમાં અમે પુસ્તક વાંચીએ છીએ, અમારાથી પુસ્તક વંચાય છે. સીતા રસોઈ બનાવે છે તો સીતાથી રસોઈ બનાવાય છે. શું થયું? આની અંદર તમામે તમામમાં વાક્યોની અંદર કર્તા એટલે સબ્જેક્ટ મુખ્ય હતો. જ્યારે
આ તમામ વાક્યોની અંદર કર્મ જે છે તે મુખ્ય છે. ચલો સૌથી પહેલામાં પહેલું માની લો અમુક ઉદાહરણોમાં આપણે જઈએ તો સમજીએ કે હું પત્ર લખું છું. હું પત્ર લખું છું માં હું એ મુખ્ય સબ્જેક્ટ મુખ્ય કર્તા થયો તો કર્તરી વાક્ય. મારાથી પત્ર લખાય છે તો અહીંયા મારાથી આવી ગયું, થી પ્રત્યય લાગ્યો. પ્રત્યય જ્યારે પણ લાગી જાય એનો મતલબ એવું છે કે કર્મ મુખ્ય બની ગયો, મારો કર્તા મુખ્ય નથી. અને કર્મ મુખ્ય બને એટલે કયું વાક્ય બને? કર્મણી વાક્ય. રમેશ દોડ્યો, રમેશ મુખ્ય છે ભાઈ અહીંયા તો કર્તરી વાક્ય. રમેશ થી દોડાયું, ભાવે પ્રત્યય જે છે બરોબર, ભાવે પ્રયોગની નજીક છે માટે અહીંયા કર્મણી વાક્ય થયું. મમ્મીએ કપડા ધોયા, મમ્મી થી કપડા ધોવાયા. બાળકો ગીત ગાય છે, બાળકોથી ગીત ગવાય છે બરોબર. શ્રી કૃષ્ણ એ રાસલીલા રચી, શ્રી કૃષ્ણ થી રાસલીલા રચાઈ તો શ્રી કૃષ્ણ એ રાસલીલા રચી તો એ શું થયું? કર્તરી વાક્ય. શ્રી કૃષ્ણ થી રાસલીલા રચાઈ તો એ કેવું વાક્ય થયું ભાઈ? અહીંયા કર્મણી વાક્ય બરાબર. વધુમાં જો આપણે ઉમેરવા જઈએ તો હું પરીક્ષા આપું છું, કર્તરી વાક્ય. મારાથી પરીક્ષા અપાય છે, કર્મણી વાક્ય. આપણે બરાબર એકદમ સિમ્પલ ટુ સિમ્પલ વાક્યો જે છે તે આ વાક્યો અહીંયા થાય છે. કેટલીક બાબતોની ચર્ચા કરી લઈએ. જો વાક્યમાં કર્મ ન હોય એટલે કે અકર્મ ક્રિયાપદ હોય તો તેને કર્મણીમાં ફેરવતી વખતે ભાવે પ્રયોગ બની જશે. જેમ કે હું હસું છું, મારાથી હસાય છે. હું તો કે હુંનું સાહેબ શું કરવાનું? મારાથી હસાય છે. ક્રિસ હસે છે, ક્રિસ થી હસાય છે. એમાં તો ભાઈ છે ભાઈ કર્મ બરોબર, પણ નથી હોતું તો શું ભાઈ? હું હસું છું તો મારાથી હસાય છે. કર્મણી વાક્યમાં હંમેશા થી પ્રત્યય અને ક્રિયાપદમાં આ પ્રત્યયના ઉમેરા ઉપર ધ્યાન લેવાનો છે. ચાલો છેલ્લા બે ઉદાહરણો જોઈ લઈએ આપણે. કર્તરીમાં રમેશ ચા પીવે છે, રમેશ થી ચા પીવાય છે. કેવું વાક્ય થઈ ગયું ભાઈ? આ કર્તરી, આ કર્મણી. મેં આ ચિત્ર દોર્યું, મારાથી આ ચિત્ર દોરાયું બરાબર. કર્તરી વાક્ય, કર્મણી વાક્ય. તો એકદમ સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યાં હંમેશા મુખ્ય રીતે આપણને વિષય આપણો એટલે સબ્જેક્ટ જે છે, કર્તા જે છે તે મુખ્ય લેવાતો હોય ત્યારે કર્તરી વાક્ય બને, અને જ્યારે મુખ્યત્વે આપણો કર્મ લેવાતો હોય, ઓબ્જેક્ટ લેવાતો હોય ત્યારે કર્મણી વાક્ય બને. અને આ રીતે ભાઈ આ ટોપિક આપણું પતી જાય, કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણા આજના આ 3 ટોપિક પૂર્ણ થાય છે. આશા રાખું છું કે સમજાવેલા વિડીયોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને આવનારી જે પણ દ્વિતીય કે પછી બોર્ડ પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો તેની અંદર આ વિડીયો તમને ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક. વધુમાં વધુ જે પણ તમારા શાળાના, ટ્યુશનના, સ્કૂલના જે કોઈ પણ મિત્રો છે તેમની જોડે આ વિડીયોને કરી દેજો શેર. અને આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. સાથે જ મારી જોડે પર્સનલ વાર્તાલાપ કરવા માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ @daksacademy અને @પંકજ રાવત સરને પણ અચૂકથી ફોલો કરી લેજો. મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન ટોપિકની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.